નમસ્કાર મિત્રો, હું સીએ તુષાર બારોટ આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફાઇનાન્શિયલ યર 2025-26 આજે કમ્પ્લીટ થાય છે. આજે 31/3/2026 છે. હવે ફાઇનાન્શિયલ યર 25-26 માટે તમારે રિટર્ન ભરવાની તૈયારીઓ પણ સ્ટાર્ટ કરી દેવી પડશે. મિત્રો, આપણા ધ્યાનમાં એવું આવ્યું છે કે જ્યારે રિટર્ન ભરવાના થાય છે ત્યારે છેલ્લા ટાઈમે ડોક્યુમેન્ટ્સને લઈને દોડાદોડ થઈ જતી હોય છે. તો આજે હું તમને એ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપી દઉં જેથી તમારે છેલ્લા ટાઈમે રિટર્ન ભરવા માટે ખોટી ઉતાવળ કરવી નહીં પડે. તો એ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું. તો મિત્રો, સૌથી પહેલા બેંક. જેટલી પણ તમારી બેંક છે, એ સેવિંગ એકાઉન્ટ હોય, કરંટ એકાઉન્ટ છે, સીસી છે કે ઓડી છે, તો એ બધાના સ્ટેટમેન્ટ અથવા પાસબુક જે પણ તમારી જોડે અવેલેબલ હોય એ તમારે અપડેટ કરાવી દેવાની છે. બીજું, તમારે શેર માર્કેટના પોઈન્ટની વાત કરીએ. શેર માર્કેટની અંદર તમારે કેપિટલ ગેઇન લોસની સમરી શેર્સની હોય, મ્યુચ્યુઅલ ફંડની હોય કે પછી બોન્ડ્સની હોય એ તૈયાર રાખવાની છે. એની સાથે સાથે F&Oની અંદર પણ પોઝિશન તમારે લઈ લેવાની છે, અંદાજો લઈ લેવાનો છે કે કેટલો પ્રોફિટ કે લોસ થયો. તો એની સમરી અને ડિટેલ ટ્રાન્ઝેક્શન બંને તમારે એજન્ટ જોડેથી માંગી લેવાના છે. પોતાની જોડે હાથ વગું રાખવાનું છે જેથી આ કેલ્ક્યુલેશન કરવામાં રિટર્ન ભરતી વખતે સરળતા રહે. હવે વાત કરીએ ડિડક્શન્સની. તો રિટર્નની અંદર જેટલા ડિડક્શન લેવાના હોય છે એ ડોક્યુમેન્ટમાં પણ આપણે શું ધ્યાન રાખવાનું હોય છે. સૌથી પહેલા ઇન્સ્યોરન્સ કંપની, LIC કે બીજી કોઈ પણ તમે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની જોડે વીમો જો કરાયો હોય તો એની બધી જ રિસિપ્ટો હાજર રાખવાની છે. ખાલી પેમેન્ટથી નહીં ચાલે. રિસિપ્ટો તમારે હાથવગી રાખવાની છે જેની ડિટેલ રિટર્નમાં ભરવાની થતી હોય છે. મેડિક્લેમની રિસિપ્ટ પણ ધ્યાનમાં રાખવાની છે. તમે જે મેડિકલ પ્રીમિયમ ભર્યું છે એની રિસિપ્ટ તમારે તમારી સાથે રાખવી પડે. પછી આવે છે સ્કૂલ ફીસ. તો સ્કૂલ ફીસની અંદર તમારા બાળકની જે તમે સ્કૂલની ફીસ ભરી છે એની બધી જ રિસિપ્ટો તમારે હાથવગી રાખવી પડશે. જેનું પેમેન્ટ 2025-26 દરમિયાન એટલે કે 1-4 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 ની વચ્ચે થયું હોય એ તમારે એક તો ધ્યાન રાખવાનું થાય છે. અને પછી છે હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ. એ તમે બેંક જોડેથી લઈને પોતાની જોડે અવેલેબલ રાખી શકો છો. પછી વાત કરીએ છીએ સેલરાઇડ એમ્પ્લોયની. સેલરાઇડ એમ્પ્લોયીએ એટલું ધ્યાન રાખવાનું છે કે એમની સેલરીની જેટલી પણ સ્લિપ્સ ક્રિએટ થઈ છે મંથ વાઇઝ એ એપ્રિલથી માર્ચ સુધીની પોતાને હાથ વગી રાખે. હવે એવા લોકો કે જે જ્યાં નોકરી કરે છે ત્યાં આગળ સેલરી સ્લિપ પણ અવેલેબલ નથી થતી અને ફોર્મ 16 પણ એમને અવેલેબલ નથી થતું. તો એવા લોકોએ વર્ષના અંતે સેલરીનું સર્ટિફિકેટ કંપનીના લેટર હેડ ઉપર લઈ લેવું હિતાવહ છે. જો આટલા ડોક્યુમેન્ટ સાથે આપણે આગળ વધીએ તો આગળ જઈને તૈયારીઓ એક્સ્ટ્રા કરવાની કે જેમાં તમારો ટાઈમ બગડે છે રિટર્નના ટાઈમે છેલ્લો, એ બગડશે નહીં. તો આની તૈયારી તમે કરી લેજો. આશા રાખું છું આ જે માહિતી છે આપને ઉપયોગી નીવડશે. અને ડિટેલ જાણકારી જો તમારે આ રિટર્ન વિશે લેવાની છે તો તમારા સીએ અથવા ટેક્સ કન્સલ્ટન્ટનો તમે સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત.